રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પરના દબાણો હટાવવાની પ્રક્રિયાના ભાગરૂપે આજે પશ્ચિમ મામલતદાર કચેરી ખાતે 1350 દબાણકર્તાઓનું હિયરિંગ શરૂ કરવામાં આવ્યું। આજે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં અસરગ્રસ્તો પોતાના આધાર પુરાવા સાથે કચેરીએ ઉમટ્યા હતા। મોટાભાગના લોકો પાસે લાઇટ બિલ, વેરા બિલ સિવાય અન્ય કોઈ સરકારી પુરાવા રજૂ કર્યા ન હતા। તંત્ર દ્વારા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અલગ અલગ દિવસોમાં લોકોને બોલાવવામાં આવ્યા। જ્યારે મંગળવારે 540 લોકોને, બુધવારે 260 લોકોને બોલાવવામાં આવશે। મારું નામ ઉમરભાઈ સોરા છે। અમારી પાસે દસ્તાવેજમાં સૌથી જૂના વેરા છે જે 1976 પહેલાંના છે। ઘણા સૌથી જૂના કુટુંબો છે, એ લોકો આજની તારીખમાં પણ ત્યાં વસવાટ કરે છે। એના વેરા છે, જૂના મામલતદાર અથવા તો કલેક્ટર સાહેબ કાઢવામાં આવેલા આવકના દાખલા છે અથવા જન્મ મરણના દાખલા છે। આવા તમામ દસ્તાવેજ પુરાવા અમારી પાસે છે। મામલતદારે હજી કોઈ સંતોષ જવાબ આપેલો નથી, એટલે આ કારણ થઈને અમે બુધવારે મોટી સભામાં અહીંયા પાછા ઉપસ્થિત રહેવાના છીએ અને એમાં કોંગ્રેસ પક્ષ દ્વારા અમને સાથ સહકાર સારો મળી રહ્યો છે। રેલી જંગલેશ્વરથી લઈને હોસ્પિટલ ચોક સુધીની રેલી હશે અને આપણા પૂર્વ ધારાસભ્યશ્રી તથા તમામ આગેવાનો સાથે રહી અને આ રેલીનું સંચાલન કરશે અને કલેક્ટર સાહેબને મળવાનું રહેશે। મુખ્ય માંગ એ જ છે કે એ જમીન ઉપર જો તમે અમને કાઢીને ઉદ્યોગપતિનો વેચતા હોય, એની બદલે અમને જેને જંત્રીના ભાવે અથવા તો તમે જે નક્કી કરો એ ભાવે અમને વેચી આપો, અમે લેવા તૈયાર છીએ। હાઈકોર્ટનો અમને પોઝિટિવ રિસ્પોન્સ આવે એમની આશા છે, કારણ કે આની પહેલાં પણ એને આરએમસીની નોટિસ વખતે પણ અમે 3 કેસ કરેલા હતા। એમાં પણ 2 કેસમાં અમને પર્યાય વૈકલ્પિક જગ્યા આપવાનો ચુકાદો આવી ગયેલ છે।